રાજ્ય સરકાર દ્વારા નશાકારક પદાર્થો અને તેના ઉપયોગમાં લેવાતા સાધનો પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગોગો પેપર્સના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના કડક અમલીકરણ માટે રાજકોટ શહેર એસઓજી પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. એસઓજી પોલીસે શહેરના માધો હોટેલ વિસ્તારમાં દરોડો પાડી ગોગો પેપર્સનું વેચાણ કરતા એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે આગામી સમયમાં પણ શહેરમાં કોઈપણ પાનના ગલ્લા કે નાની મોટી દુકાનમાં જો પ્રતિબંધિત પેપર્સનું વેચાણ કરતું જણાશે તો સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેર એસઓજી એક્શન મોડમાં આવી છે. રાજકોટ શહેરમાં જ્યાં ત્યાં જે ગોગો પેપર્સ વપરાતા હોય છે તેમના વિરુદ્ધ ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મોરબી રોડ પર આવેલ માધવ હોટલ છે ત્યાં એસઓજી દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્ય સરકારના નિર્ણય બાદ ગોગો પેપર્સ વેચના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અત્યારે જે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો, એસઓજીની ટીમ દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે. ત્યાં મોટી સંખ્યામાં ગોગો પેપર્સ છે ત્યારે ઝડપાયું છે. ગોગો પેપર સાથે એક યુવકની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હજી પણ કોઈ આગામી દિવસોમાં આવા કોઈ ગોગો પેપર વેચનાર છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જે લોકો લઈ જશે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન હર્ષ ઝીંઝવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.